નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શન માટે ખૂબ અગત્યની જાહેરાત આવી છે. નિવૃત્તિ પેન્શનના માસિક તબીબી ભથ્થાને લઈને આજ તારીખ 11/8/2024થી આટલો વધારો થયો જાહેર. મિત્રો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય તો સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. જો તમે એક નિવૃત્તિ પેન્શનધારક છો અને તમે માસિક તબીબી ભથ્થા અંગે જાણવા માગો છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને પડશે લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી ચર્ચા ચાલી રહી છે કે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે તબીબી ભથ્થામાં વધારો થવાનો છે. સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો સુધી બનાવી રહેજો. સૌપ્રથમ 7મું કેન્દ્રીય પગાર પંચ ભલામણ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શન માટે મોંઘવારી ભથ્થું ડીએ એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના 12 મહિનાના સરેરાશ ડેટાનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થું ડીએ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શન માટે મૂળભૂત પગાર ઘટક ટકાવારી છે જે વધતા જીવન ખર્ચને સંબોધવાનો પ્રયાસ કરે છે. તેની વર્ષમાં 2 વાર સમીક્ષા કરવામાં આવે છે. સામાન્ય રીતે વાર્ષિક ધોરણે માર્ચ અને ઓક્ટોબરની નવી જાહેરાત કરવામાં આવે છે. તે જ વર્ષ જુલાઈમાં અને આગામી વર્ષ જાન્યુઆરીનો અમલ શરૂ થાય છે. 1 કરોડથી વધુ કામદારોને, જેમાં લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી અને લગભગ 65 લાખ કેન્દ્ર સરકારના પેન્શનનો સમાવેશ થાય છે. તેમાં સંરક્ષણ અને રેલવે કર્મચારી અને નિવૃત્તિ કર્મચારીઓના સમાવેશ થાય છે. મિત્રો, તેમને મોંઘવારી ભથ્થામાં વધારો અને મોંઘવારી રાહત ડીઆરમાં અનુરૂપ વધારો લાભ મળશે. ત્યારબાદ ઉલ્લેખનીય છે કે ડીએ છેલ્લા વર્ષે એપ્રિલ 2% ધારો સુધારવામાં આવ્યો હતો, જે 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવ્યો હતો. તે પછી મહિનામાં ઇન્ડેક્સ બેઝડ એસોસિએશન આઈબીએ મે, જૂન અને જુલાઈ 2024ના મહિના માટે કર્મચારી અધિકાર કર્મચારી માટે સુધારા ડી અને ડીઆની જાહેરાત કરી હતી. અને બાદમાં ભારતીય રેલવે પણ તેના કર્મચારી માટે ડીઆને 2% વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી અનેક રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે ચૂકવણી અંતર ઘટાડવા માટે ડીઆરમાં વધારો કર્યો છે. તમે જાણો છો મિત્રો, ઘણા જે એપ્રિલ મહિનામાં વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધે છે. જે એપ્રિલ મહિનામાં એપ્રિલ મહિના 2 વખત એપ્રિલ મહિનામાં જે ફરી એકવાર મોંઘવારી 2% વધ્યું હતું, એ વધવા સાથે રેલવેના કર્મચારીને પણ તેમાં પણ 2%નો વધારો કરવામાં આવ્યો હતો. આમ કેન્દ્ર સરકાર બાદ અનેક રાજ્ય સરકાર પણ પોતાના નિયમમાં 2% વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓને ડીએની ગણતરી ફેરફાર કેમ ઈચ્છી રહ્યા છીએ? તો ઓલ ઇન્ડિયા ઇન્ડેક્સ એમ્પ્લોય ફેડરેશન અને 8મા સીપીસી પેનલના આપેલા મેમોરેન્ડમ મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તેમાં ફેરફારની માંગ કરી છે અને કહ્યું છે કે વર્તમાન ફોર્મ્યુલા ઘેરો પર ફુગાવા દબાણને ઘટાડવાની વાત સાથે વાસ્તવિક જીવન ખર્ચને પર્યાપ્ત રીતે પ્રતિબિંબિત કરતું નથી. એઆઈડીઈએફ મુજબ ક્યારે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સનું ખાદ્ય અને પીણાનો હિસ્સો ફક્ત 37.75% છે, ત્યારે આરોગ્ય સંભાળ, આવાસ, પરિવહન, સંદેશા વ્યવહાર અને ડિજિટલ સેવાઓ જેવી શ્રેણીઓને પાછળ વધુ ભાર મળ્યો છે. સામાન્ય રીતે વધુ ટકાઉ ભાવ વધઘટ અને ફેરફારનો અનુભવ થવા છતાં તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે FY23માં રજૂ કરાયેલા સુધારેલા સીપીઆઈ બાસ્કેટ ખાદ્ય ચીજવસ્તુઓને ભાવની મોસમી કૃષિ ઉત્પાદનમાં વધારો સંપૂર્ણપણે આવરી લેતું નથી. મિત્રો, ત્યારબાદ આમ દલીલ કરવામાં આવી હતી કે કર્મચારી, ખાસ કરીને ઓછો પગાર ગ્રેડ ધરાવતા કર્મચારી, તેમની કમાણી મોટો હિસ્સો ખોરાક, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ઘરભાડા, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ કરે છે, જે એકંદરે ગ્રાહક પર સૂચકાંક સીપીઆઈ ફુગાવા કરતાં વધુ ઝડપથી વધે છે. તેના સમાંતર ડીએ વધારો સંપૂર્ણપણે સુરક્ષિત ન પણ થઈ શકે. ઇન્ડેક્સ સંપૂર્ણપણે ફેરફાર કરવાની કાફલ છે. તેની કર્મચારી વિશિષ્ટ જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક બનાવવાની દરખાસ્ત કરે છે, જે ખર્ચમાં ફેરફારોને યોગ્ય વજન આપે છે. 8મા સીપીસી હેઠળ પગાર પેન્શન સુધારોમાં વૃદ્ધોની સંભાળની ખર્ચને વધુ સારી રીતે ઓળખે છે. જ્યારે અંતમાં દિવાળી ભેટ, શું આપણે 2024 બીજા મોંઘવારી ભથ્થા વધારે અપેક્ષા રાખી શકીએ છીએ? નોંધનીય છે કે કર્મચારી પેન્શન આ વર્ષે બીજી વખત વધારે જાહેરાત અપેક્ષા રાખતા હતા. હવે આશા છે કે જુલાઈ વધારો થશે. છેલ્લા મહિના ડેટા એન્ટ્રી આધાર ડીએમાં 94% વધારો થવાની અપેક્ષા છે. જોકે અંતિમ સુધારો એઆઈસીપીઆઈ નવીન ડેટા કેન્દ્રની જે મુજબ મંજૂરી આધારિત રહેશે. જોકે જુલાઈ મહિનો પૂરો થઈ ગયો હોવાથી લાભાર્થી વર્ષમાં ભાગમાં બીજો વધારો જાહેર કરી શકે છે. છેલ્લા 2 વર્ષમાં થયેલા ઉદાહરણ ધ્યાનમાં લેતા
શ્રમ અને રોજગાર મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓક્ટોબર 2025માં 3% ડીએ વધારવાની જાહેરાત કરી છે. જે ઘટકને મૂળ પગાર 53% સુધી વધારીને 2024માં દિવાળી તહેવારનો મોસમ પહેલાં વધારવાની જાહેરાત કરીને આ વર્ષ દિવાળી નવેમ્બર છે તે લાભાર્થીઓ ઓક્ટોબર અથવા નવેમ્બર દિવાળીની ભેટની અપેક્ષા રાખી શકે છે મિત્રો. તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ.